હે ગાંડા મારો ભાઈ ક્યાં તું બતાતો ક્યાં નથી? એ ગજુભાઈ હવે હે ને મારી પાસે ટાઈમ જ ન હોય. એ ગજુભાઈ તમારે શું હાલે ઈ કયો હવે? અરે આ બંધ થઈ ગયું, ક્યાં કાંઈ હાલે છે, બધું ઊભું રહી ગયું. એ ગાંડા તારો તો આખા ગામમાં ઉપાડો છે હો ભાઈ. હવે તું બસ કર ભાઈ, જ્યાં હોય ત્યાં ગીલી ગીલી સૂમ કરમાં. એ ગજુભાઈ મારો તો ધંધો છે, તમે ક્યાંક ધંધે લાગી દો હવે. આમને રખડ્યા નહીં મેળ આવે ક્યાંય. લગાડી તો દીધા, તે ધંધે તો લગાડી દીધા ભાઈ. મારું ગીલી સૂમ તું લઈ ગયો. એ ગજુભાઈ એની વાત ન કરતા, ઈ તો તમને મળશે નહીં, પણ તમને ક્યાંક ધંધે લગાડી દો લ્યો હું. હવે ભાઈ ગાંડા હવે રેવા દે હો ભાઈ. તું મને આપી દે, મારે અહીંયા બધું બંધ થઈ ગયું. રોજી રોટી હતી મારી, મારે બધા ધંધા બંધ થઈ ગયા. હવે ગામમાં ગાળિયા કરવા ક્યાં જવું મારે? ઈ થતું એક છેલ્લું. એ ગજુભાઈ હવે હે ને તમારા ગામમાં ગાળિયા કરવા નહીં જવું પડે, તમને ધંધે લગાડી દો એવી વસ્તુ આપો કે નહીં, એટલે ગામના હે ને તમને ગોતતા તમને ઓર્ડર લખાવ આવે. બોલો લ્યો. એમ અરે તમે ખાલી જોવો ગજુભાઈ હવે. હા થેલીમાં જ રાખે બધું, ઠેલીમાં જ હોય, એટલે હું કે રેઠું ન મુકાય. હવે તમે છે ને જોવો, તમને ધંધે લગાડી દો. એ ગીલી શું હે ગાંડા કેમેરો કીધું કે નહીં, તમને ધંધે લગાડી દો. હવે ગામવાળા તમને ગોતા ઓર્ડર દેવા. ગજુ ઓર્ડર લખી નાખ વિડીયો શૂટિંગ નો એમ. પણ એ ગાંડા મને આવું ક્યાં ફાવે? મારે આ ધંધા નથી કરવા. અને આ ક્યાંથી લાવ્યો? એ ગજુભાઈ ઓલા સાયા વાળો રામો નહીં ભાણો, એ દુકાને બેઠો તો કે નહીં, તે વસ્તુ આપતો ને તે નવી રોજ પડતો ને ગીલી શું કરી નાથી લઈને આવ્યો. હવે એ ડોબા રેખા આ સોરીનો માલ છે, આ મારી માથે કાક આવશે બધું. પાછો દે. એ ગજુભાઈ હવે પાછો ન જાય, હવે એને ગાંડો હોયો જાય. એ ગીલી શું જોયું ને ભાઈ, ગાંડો ટકતો જ નથી. કાક ટકે તો કાક ફોલાવી એની પાસેથી ગીલી સૂમ લઈ લઉં, પણ ઊભો રહેવો જોવે ને. આ કેમેરો પાછો મૂકતો ગયો, અને એમાંય પાછો સોરીનો માલ મારી માથે ક્યાંક આવશે. ઉના દાદા પાસે જવા દે. ગાંડો આવા ધંધા ચાલુ કર્યા છે એને કઈ. આવી ગયો ગાડા. એ ભાઈ જો હવે ઘરે આવ્યો, કાંઈ કામ હોય તો કેજે, નવી રોજ બેઠો છો. કાંઈ કામ નથી, ખાઈ લે. એ ભાઈ ખાવાની ચિંતા હવે મેકી દે, ખાવાનું તો હું કરી જ નાખું છું. ગામમાં હારો નાસ્તા લેરી હોય ને ના ઉભો ગીલી શું કરીને ખાઈ જ લઉં હવે. હા હવે તારે ક્યાં ઉપાધિ રે? ઉપાધિ તો મારે રે. જે બનાવવાનું હાથે બનાવવાનું ને ખાવાનું, બીજું કાંઈ તારે ખરી. એ ભાઈ તારે બનાવવાનું હોય અને તને જે ભાવતો હોય તું હાથે ખાઈ લે. મેં તને ક્યાં કીધું તે આ બનાય તું તમ તારે હારું રાંધીને ખા. આપણે તો ગાડા એક કામ કરીને આ ગીલી સૂમ કરી અને ઘરેણું બનાવી દે ને અહીંયા હોનું સાંજી. એ ભાઈ આ ગીલી સુમમાં હે ને ઘરેણું સાંધી એવી કિંમતી વસ્તુ હોય ને એવું નો આવે તો ઘર નો ભરી દઉં. આમાં ખાલી હે ને મનોરંજન થાય અને ખાવાનું હોય ને એવું જ હોય. એવું જ આવે? હા એવું કાંઈ ન થાય. તો પાછું આપી દે ને. મારે કાંઈ ઘરે કામ હોય તો તું હાજરમાં તો રહેતો નથી, તો મને આમથેમ તો ખોટી કરે છો. એની કરતાં એ પાછું આપી દે, નથી જોતું. એ ભાઈ પણ મારું તારે શું કામ છે? અરે કામ જ હોય ને, કેટલું કામ હોય ભલામણ છો. તું મને 7 ટકા દેતો, બટેટા ડુંગળી કાકલું કાક મોતો. હવે બધું મારે કરવું પડે, તારે તો ખાવાનું હોય નહીં. એ ભાઈ ખાવા સિવાયનું બીજું કામ હોય તો શી થાય? હવે બીજું શું છે? અરે કપડાં નથી ધોયેલા, કપડાં એવું બધું ધોવરાય તો ખરી. મને કારક તો ધોવરાય, કાક તો કરાય. એ ભાઈ કપડાં ધોવાના ન હોય, બીજા લઈ લેવાના હોય. હા બીજા લઈ લેવાના હોય. મારી આગળ ભર્યાથી હું લઈ લઉં હવે. એ ભાઈ તારે હે ને કપડાની ચિંતા હે ને કપડાં તો મને અહીંયા લાવી દઉં. હા તો લાવી જાય. એ ભાઈ આમ બોલ પા ખાઈશ. હા કઈ જજો બોલ પા હમણાં. હા હમણાં જો તું કપડા કરીને કપડાનો ઢગલો કરી દો તને હમણાં. જો હા હોનેરી કાચબો હો ભાઈ. એ ગીલી શું હે ગાડા. હો તો કો ફોન કોબરી મગાવી લે હું. એ ભાઈ હવે તારે હે ને કપડા ધોવાની ટેન્શન જ નહીં. રોજ નવા લુગડામાંથી હે ને પહેરે જ રાખજે બસ. એમ? હા વાંધો નહીં લે. એ ભાઈ મન ગમતા તારે લાવ્યો. હવે જે કલર ના તારે જે જોતા હોય પહેરી જ લે તમ તારે. ગાડા હો હે શું છે? આ તો લેડીઝ નું બ્લાઉઝ છે. બીજા તો વાંચે મને. એ ભાઈ આખું પોટકું છે, તારા કામના લઈ લે તમ તારે એમાં જે જોતા હોય હવે. હે આ બ્લાઉઝ છે. ઈ સોણીનું કાપડ છે હો ભાઈ. એ સોની નથી, સણિયો છે. સણિયો છે આ ઘાઘરો કહેવાય આને. એ ભાઈ ઈ મેક દે બીજું કાઢ અંદર કેટલું આખું પોટકું છે. આપણે બે ભાઈ માંથી એક કે બાયડી છે તે આવું ઘણિયાન પોણિયાન બધું લાવ્યા. તું ગાંડા હવે તને મારે શું કહું? જોતો આ જોતો ઓછણી એ આવા લુગડા તું લાવ્યો કે છે? આ એ ભાઈ ક્યાંથી લાવ્યો? આ ક્યાંથી લાવ્યો એમ? હવે ક્યાંય નહીં, હર્ષદભાઈ નું ફિલ્મ ચાલુ હતું કે નહીં, નાથી લઈને વી આવ્યો. એ એનું ફિલ્મ હજી છે ને શૂટિંગ ચાલુ હતું બધું.
તું આમ તો છે ને માર ખાશો ઓલાનું બધું બગાડીને તું આયા હુલેવા આવા ઠંડા કરે છો એ ભાઈ ના કોઈ ફિલ્મ ઉપર હે ને કોઈ હતું જ નહીં, બધા ખાવા ગયેલા હતા ના પડ્યા હતા, હું લઈને આવ્યો. આ તે ત્યાં કોઈ હાજરમાં ન હોય પણ આવી રીતે ન લવાય એને બચારાકને જોશે આગળ હમણાં ખાઈ પીને તૈયાર થવાનું હોય લેડીઝને તો ચાચી ચા બધું તું આયા લઈને આવ્યો બધું એ ભાઈ હવે તું ના મેકે, હવે હું ના જઈશ ને તો હર્ષદ મને મારશે. લોબા રેખા તો હું મારે જ માર ખાવાના નકરા હા હા તારે જ ખાવાનું, મારે શું છે? લે લે. આવો દાદા આવો એ તારે હવે કોના કે લે 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 પણ તમે તો હું આવ્યા પણ આયા એ શું છે હવે એ ઓય બાપા એય! એ પણ મારે હું કામ બેટા ચાલો હું છે હું ઈ કે એ તને ખબર છે તારો ભાઈ છે ને સૂર્યના ધંધા કરે છે, સૂર્યનો ધંધા. એમને કોની ચોરી કરી એની? હવે કોની સૂ- એ ધીરા મારવા ઉભો રે, ઉભો રે. તું ધીરા પીને આવેલો છો સાની અરે! નો બે છે મારી વાત સાંભળ એ આ હર્ષદભાઈ ના લુગડા લઈને આવ્યો, આ એનો ફિલ્મનું શૂટિંગ હાલે છે અને આ બધું આખો પોટકો લઈને બી આવ્યો. એ ભાઈ હર્ષદભાઈ નો ફિલ્મ હાલતો ને નાથી સોરીને જ આવ્યો છે, હાસુ કે છે? આ પણ ભલે ને હાચું કે પણ તે પાછા દઈ દેવું લઈ જા તારા હર્ષદ પહેલા લુગડા એ ધીરા તું મારવાનું બંધ કરી દો એ ભાઈ તમારે જોતા હોય ને તો લઈ જાવ અહીંથી પોટકું જાઓ. હા એ હવે તું છે ને આ બધાય પોટકા આ જો આ બધા હારી હારી હિરોઈન ના ઓલા ભાઈ આ ભલે હોય કપડા એ તું એ ભાઈ હવે હે ને આને વધી ગયેલું છે, હું નીકળું તું આને સંભાળ તું લેજે. જા એ મારી વાત સાંભળ. હવે આ હર્ષદભાઈ નું કામ છે. હા ભાઈ મને ખબર જ છે પણ તો હવે સાંભળ, આવું ન કરાય, આવી ચોરી કરવી. અને આ લુગડાનો ભાવ કેટલો છે? એ ભલે ભાવ હોય સમજી લેજે મારી વાત સાંભળ તને ને હર્ષદભાઈ પીન રાખે કેમ મને ઈ ખબર નથી પડતી રવા દે હું લુગડા મેકી દઉં હાલ હું મેકી દઉં હાય ધીરા હું મેકી દઉં હા હા મૂકી દઉં હાલ 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 મૂકી દઉં આ તો ના લઈ લો છો બધું હા હાલ એ ખબરી કોના વિસરમાં છો? આ મૂડ વગરનો કેમ બેઠો આવ? લા ગાંડા ક્યારે આવીને બેહી ગયો મારું ધ્યાન જ ન રહ્યું એલા એ ભાઈ કારું નો બેઠો ને તારા મોઢા સામું જો આમ નૂર કેમ વહી ગયો આમ મોઢા પરથી? એ નુરત વહી જાય ને કેટલા 2 મહિનાથી દોડું છું કેમ? કેમ હું આ ધીરા દાદા તો હવે કઈ આવવાના નથી હા તો હવે ધીરા દાદાનો વારસદારી કોઈ છે નહીં એને ક્યાં કોઈ છે આગળ પાછળ હવે? હા તો વધ્યો હું હા તો આ જમીન મારા ખાતે હવે ન થઈ જાય જોઈએ એ ભાઈ તારા ખાતે જ કરી લેવાના, હવે એનો કોઈ ગામડે કોઈ આવે એમ નથી. પણ હવે 2 મહિનાથી દોડું છું જો તાલુકામાં જાઓ જિલ્લામાં જાઓ ગમે ના કેન્યા જાઓ તો કે ઓલો કાગળ લેતા હો ઓલો કાગળ જો કેટલા કાગળ ભેગા કર્યા એ ભાઈ જી કાગળિયા જોયો ને બધા હાજર કરી દે ને એટલે તારું નામ ચડી જ જાય. એટલે આમાં હવે એક કે કાગળ નથી ઘડતો તારે છેલ્લા હવે શું કે છે ખબર છે હું આ માલિક જે હોય ને એની સહી જોવે હવે ધીરા દાદા મારે કેલી કાઢવા એ વાત હાચી, ધીરા દાદા ગયા પછી કોઈ દી દોકાણા નથી હો. હા તો એ તો વાંધો છે કાંઈ વાંધો નહીં, ખબર તારું કામ કરી દઉં બોલું. એ હવે આ કામ તો કોઈથી ન થાય તું હું એ ભાઈ ધીરા દાદા આવે તો થાય કે નહીં? આ ધીરા દાદા જોવે આ તો કાંઈ વાંધો નહીં, ધીરા દાદા હમણાં ખાટલે બેહાડી દો બોલ. હવે તું વધારે ગાંડો થઈ ગયો લાગે તું હવે એ ભાઈ તને ખબર તો હે કે નહીં મારી પાસે શું છે ઓનેરી કાચબોની છે તને ખબર ને પાછું? હા એ બધું હોય પણ કઈ માણસ થોડા ઉત્પન્ન થાય એમ થાય એ ભાઈ તું મને શું સમજે બોલ પા ખસ ખાલી. હા લે હા ધીરા દાદા ખાટલે બેહાડી દો જો હમણાં તું. હે હા તું ખાલી જોઈ રાખ. એ ગીલી 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 શું ઓય બસ હવે કાંઈ નહીં બોલ, કીધું હે ને ખબરી ધીરા દાદા તને અહીંયા હાજર કરી દો, હાજર કરી દીધા કે નહીં? એ ગાડા હવે આને હાજર કરીને તો મારે ઈ ના ઈદી આવશે પાછા એ ભાઈ ઈ તારે જો હું જાઉં ઓય બાપા એ ઉભો રહે ગાડા હિરોઈન કેમ આવે? સારું કર્યું તમે આવી ગયા તમે ક્યાં હતા તમે એટલા દીથા એ મને કાંઈ ખબર નથી, હું ક્યાં હતો, પાતાળમાં વયો ગયો છો અને પાછો ઉપર લે પાછો આવ્યો. બોલ હવે શું છે કામ? તારે કાંઈ કામ છે? એ મારે હવે કઈ કામ નથી તમે આવી ગયા ઈ બસ સારું કર્યું એવું પહોંચી ને? ગયા. હા હા અરે નાવું છે પાણી ગરમ કરો કાંઈ નવું નથી. હવે એક કામ કર, ખાલી મને 5 રૂપિયાની બજાર લાવી દે એટલે મારે જગ ચિંતા વહી જાય. આ ખાટલો છે ને એટલા વર્ષથી આજ મેં જોયો છે, મારે અહીંયા હું છે એટલે મને ખાલી 5 રૂપિયાની બજાર લાવી દે. હા 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 જોયું ને ભાઈ 300 વીઘાનો માલિક 5 રૂપિયાની બજાર મારી આગળ મગાવે છે. એ ધીરાજદા અત્યારે કેટલો તડકો છે હું હાલીને ક્યારે ગામમાં જાય એક કામ કરો અંદર ક્યાંક જૂની તમારી પડી હોય ને તો ગોતતો આવું હો. એ ખબરી હવે હું 300 વીઘાનો માલિક છું તો કોઈ મારી હારે 5 રૂપિયાની બજાર નહીં આપે?
એ આપે તો ખરો ભાઈ, તમને 5 રૂપિયાની હું 1000 રૂપિયાની વસ્તુ આપે, પણ મારે તડકાનું ગામમાં ક્યારે જવું? જૂની પડી હોય તો લેતો ઉભા હોતી. જોયું ભાઈ, આજ તો મને મજા આવી. મેં આજ છે ને 1 વર્ષથી આજ મેં ખાટલો જોયો છે, અને હવે મને છે ને ખાટલામાં હોવાની મજા આવે છે. ઓલો બજાર લઈને આવે કે ન આવે. લે, ધીરા દાદાની બજાર ગોતી, ત્યાં ધીરા દાદા હુઈ ગયા. હવે ભલા ઘડી ખૂતા જાગે ત્યારે આપીશ. એ ઉના દાદા, આ તમારો ભાઈ ગાંડો તમને તો જેલ હવાલે નહીં કરે, પણ મને કરાઈ દે હો એક દી. એ ગજુડા, હજી હું માર એટલે પહોંચ્યો. ઓલા હર્ષદભાઈના બધા લેડીઝના લુગડા લઈને આવ્યો હતો. હજી બેન એટલે પહોંચ્યો, હાવ થાકી ગયો. હવે હું એમનેમ તો થાકી ગયો, પણ ગાંડાથી થાકી ગયો. હવે હું કરવું? કપડા તો ઠીક છે હે, પણ આ જુઓ કેમેરો ક્યાંકથી ચોરીને લઈને ઉઈ આવ્યો, સાયાથી ઠેઠથી, અને મને દઈને ઉઈ ગયો. અને આ બધું હવે મારી ઉપર ન આવે, ચોરીનો માલ છે. હે ભગવાન, ગાંડાએ તો મને હવે હેરાન કરી નાખ્યો છે. હું કરવું કે દસ તેથી ઉચી હું કરવું? હું મારી પાસે તો એ ટકતો જ નથી, સીધો સટકી જ જાય છે. કાંક ઊભો રહે તો હું એને કાંક ફોહલાવું ને. આખો દી તો તમારી હારે હોય, કાંક ફોહલાવીને એની પાસેથી લઈ લ્યો ને જાદુ. હવે હું તને શું કહું ગજુડા, હું કહું ને એમ કરીને તો તારો બધો મેળાઈ જાય, ગીલી ગીલી સુમસુમી આવી જાય. એમ? હા, કેમ? એમાં છે ને ખાવાનો શોખીન છે ઈ. હા, એને ફૂલ ધરાઈને ખવડાવી દે ને એટલે પછી એક ડગલું ન હાલે. એટલો આળહું છે એ. સીધો છે ને આ ફાદો આમ કાઢીને હુઈ જાય છે. હુઈ જાય એટલે ગીલી ગીલી સૂમતું લઈ લેજે, એટલે તારું કામ પચી જાય અને મારું કામ એ થઈ જાય. હા તે કાંઈ વાંધો નહીં. મૂળ એને ખાવાનો શોખ છે ને, ફૂલ પેટ થઈ જાય એટલે ઈ હુઈ જાય. હા બસ એ કઈ. હા તે કાંઈ વાંધો નહીં. હવે ગાંડાને મળવા જ દો. જોવો તમે ઉના દાદા. અને આ કેમેરો છે ને સાયા પોગાડી દેજો ઓલા રામાભાઈને. આલ્યો એટલે એ ક્યાં તું યાર, મને હવે ઈકોમાં મોકલાઈ દેજો ને ભાઈ. બસમાં આલ્યો, મારી માથે ક્યાંક આવશે હો. ઓલા ભાડો છે ઈ રામો હા સાયાનો. હા આ તો કાંઈ વાંધો નહીં, પોગાડી દે. બીજું હું ગોતતો ગોતતો હાલશે તો ખરી ને. હા હા. હા જા. લે ભાગતો નહીં, ભાગતો નહીં. ભાગ લાવ્યો, ભાગતો નહીં. હું વાત છે કીધું ભાઈ, ખાવાનું લાવ્યા? હા, અરે વાહ ભાઈ વાહ, ખાવાનું લાવ્યો હોય ને તો મેળ પડી જાય. સેન્ડવીચ? હા, હાવ તાજે તાજી સેન્ડવીચ છે. તું આખો દી જાદુ કરીને થાકી ન જવાય મારો ભાઈ. હા, તો પછી ખાને. એ કીધું ભાઈ તમારે નથી ખાવું? હું તો ખાઈને આવ્યો, તું ખા. ઓ એ કીધું ભાઈ એક નંબર. હું અરે તો કહું તો શું, તાજે તાજી સેન્ડવીચ છે. ઓ રીતી ખા ખા. હા વાહ કીધું ભાઈ વાહ, ખાને આવ્યો તો પણ તમે ખાવાનું દીધું કે નહીં એટલે પાછી ભૂખ લાગી ગઈ. હા ખા હો, આવું જ ખવાય, ભાગ જ ખવાય. હા હા, તમારે કહું? ખાઈને આવ્યો હું. શું થાય? કીધું હે ખાતા ખાતા હું ખાવા એવું થાય છે. ગાંડા, તું થાકી ગયો હોય કે નહીં એટલે સમજો તું. આ બધું મારું હો. હા, આ બધું તારું જ છે ઈ. આ જો ગાંડો, જો ખોલ્યો, જો ગાંડો. હું મારું જાદુ લઈ લો. એ જોયું ને ભાઈ, ગાંડો તો ખાલી ઈ નામનો જ છે, બાકી મગજથી ગાંડો નથી. લાકડીની જગ્યાએ આ સુનાળું નાખી દીધું અને કાચબાની જગ્યાએ આ બ્રશ. હા એવું ના, આ તારો છોકરો છે ને ગાંડો છે. એ ભાઈ આ તો ગાંડો પણ ગાંડો જ છે તે હું છે બોલ ને. હા પણ ગાંડો છે. તો આમ જો, આ હર્ષદભાઈ ના આપણે શૂટિંગમાં ચાલુ છે, અને આ લુગડા લીધી એ પણ હું મેકી જાશ અરે 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 મેકી જાઉં રવા દો. અરે ઉભા રહો. અરે પણ યાર તમે શું કરો છો અહીંયા? એ હું છે ને આ બળવું ના, હું છે ને ચા પાણી પાવ એ જલસા કરું, પણ આ છે ને પણ ધીરા, આ ધીરો છે. ધીરજ દાદા છે. હા હવે ધીરજ હવે ઓળખો ને મને. ધીરજ દાદા તમે જીવો છો? એ હા મને એમ કે મરી ગયા. હા બધા એ મરે તારો બાપ. હું મરે. હું એનો બાપ નહીં, હું એનો પાછો. મારી વાત ખબર હે ધીરા, હા. બધા આખું ગામ કે ધીરો દારૂ પી પીને મરી ગયો તો તું
હું સુકડી ગઈ હું શુકડી કે તારી આને હરકત ચોટાડી દેવાની હતી એવો જો આમ કરે ને કેવાય હરી હારવાલ નહીં મસ્તી નહીં લાવતું તું હજી તો ચાલુ છે તું આપણું બાઈક હવે તમે આમ કહી દેજો હાલ આ ગાભા લઈને તું મરતા એના શૂટિંગ છે અરે ના ના એ તો જે આપણે વાત કરી નાખ્યું હમણે આમાં એમ કહી દેજો હવે આમાં આ શૂટિંગ છે ને મેં કીધું હાલ તું જ તી હા હા ભાઈ હાલો હાલો પછી ફી મારી રાખ એ ઉકળી જતા જરી ફી ના ના હવે હાલો તમે વાળી લેજો હા ભાઈ હાલો હું મેં કીધું હાલો પેલા તારો મગજ ઠેકાણે નથી પીન પીન હા કેવો લાગે ને કે છોકરો મારો ભાઈ છે ને ત્યાં. કેવાનું છે હવે અરે પાંચ છે ધીરે ને પાંચ છે બાપ ને છોકરા ને બાપ હા હા તો હાલવા દઉં ને પાછું હા હાલે છે બરે કલોત મારવો તમને કે પડશે દારૂ પીને અરે, મરી ગયો આને એ ગલોટ મારવાનો છે થોડોક દી હા પણ ભાઈ નકરું માર માર હું કામ કરે કાંઈક વાત તો હા બોલતો સીધો દાજ કાઢે એવું જ છે મને એવું લાગે ના ના હવે ઉપર કલોત મારે છે ઉપર ખાલી આમ આમ કપાઈ ગયું આમાં. ખાલી. શું કરવાનું હા ભાઈ કલોત મારે તો હા મારે તો આમ કામ કરે એટલે એમ નહીં કરવાનું. હવે એમ નહીં કરું હવે ખાલી આમ જ. એ ના તું એને ઓલું કરવા જાય ને તો મને કરવાનો આડો તું બહુ આડો આવે છે બેસાલો મને એ ચડાવ્યો. આ કેવા કરે છે જો તો કેટલું કામ રખડાઈને આવ્યો હું છેટતી આવ્યા રિક્ષા બેઠાવીને આવ્યો પેશલ હા હું હા, ઠીકડા હા, લેવા નથી હવે કઈ દેજો ક્યાંથી? લાંબુ કરતા કપડા લઈ લે તું જ મેકી જા આમ કહેજો તું જ મેકી જા નકર તને ધોકે ને ધોકે હા નકર તને મારું હા, હાલ શૂટિંગ કર કાઈ હા હાલો હું ભાગી જાય હા, ભાગી જાય જો ઓલો તો હોય ગયો હાલે તું કપડા લઈને મેકી જા આપણે બોલા જાય તું દોડી નથી આવવાના? હું પછી સીન માં આવી પણ નકરો આમાં કશું રાજમાં 10 મિનિટ અહીંયા થઈ જાય આમ બીજા કઈ સીન તો લે ને ઓલા ટ્રેન્ડિંગ મારો સીન ઉપર આવે ત્યારે આવીશ ને હું. આ એ જે આવે તારે આયા નથી આવતા ઈ. લે લે ભાઈ એ પછી તું ત્યાં જાજે ભાઈ હાલો.